તો આ તરફ ગાંધીનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। ગાંધીનગરમાં જળ સંપત્તિ વિભાગ દ્વારા 490 વર્ક આસિસ્ટન્ટને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ નિમણૂક પત્ર આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે રાજ્યમાં દરેક સરકારી ખાલી જગ્યાઓ પૂરવામાં આવશે। નિષ્ઠા અને વફાદારીથી કામ કરી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનું છે, જેના પરિણામની ખબર નથી તે માટે હકારાત્મક રહેવાનું કહેતા માટે પણ તેઓએ વધુમાં ઉમેર્યું, પાણીનો સંગ્રહ અને ઉપયોગ શ્રેષ્ઠ રીતે કરવો જોઈએ। આ પ્રસંગે જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાબડિયાએ કહ્યું છે કે વિકસિત ભારત માટે યુવાનોની ભરતીને લઈને પ્રાથમિકતા આપી છે। ગુજરાતના અમારા જળ સંપત્તિ વિભાગના માધ્યમથી રાજ્યમાં વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3 જે ખાસ કરીને ખેડૂતો સાથે જેને કામ કરવાનું એની જવાબદારી આવશે એવા વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ના લગભગ 472 જેટલા એમને માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે આજે નિમણૂક પત્ર અપાવવા જઈ રહ્યા છે। આ પ્રસંગે અમારા રાજ્ય કક્ષાના મંત્રી અને અમારા વિભાગના સચિવશ્રી અને મુખ્ય ઇજનેરો જેમણે આજે વર્ક આસિસ્ટન્ટ નિમણૂકો અપાઈ રહ્યા છે એમને દરેક વર્ક આસિસ્ટન્ટને મેરિટ પ્રમાણે એને જવાબદારી સોંપાય એના માટેનો આજનો આ કાર્યક્રમ